આપ સૌને મારા નમસ્કાર. હું છું રોહિત ગોસ્વામી અને ગુજરાતી મેન્સની આ લેક્ચર સિરીઝમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. જીપીએસસી ક્લાસ 1-2 હોય કે ડીવાયએસ હોય, એસટીઆઈ, આવનારી સીસી ગ્રુપ એ કે પીએસઆઈ હોય કે ટેટ ટાટ કોઈ પણ એક્ઝામ હોય, જ્યાં ગુજરાતી મેન્સ છે તે દરેક જગ્યાએ આ સિરીઝ આપણને કામમાં આવશે એની હું આપને ખાતરી આપું છું. પત્રલેખનની આ સિરીઝમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે મારો આપ લોકોને પહેલો પ્રશ્ન એ છે કે મિત્રો પત્રના પ્રકાર કેટલા હોય? આપ સરળતાથી કહેશો કે સર આપ જ કહો છો કે ભાઈ અભિનંદન, શુભેચ્છા, ફરિયાદ, વિનંતી પત્ર. મારો આપને બીજો પ્રશ્ન છે કે શું આપે ક્યારે અત્યાર સુધીની જે એક્ઝામોમાં પત્ર જે પૂછાઈ ગયા છે તેનો અભ્યાસ કર્યો ખરો? અને પૂછાઈ ગયેલા છે તો એમાં ટોપરને જે માર્ક્સ આવે છે તેનો ક્યારે અભ્યાસ કર્યો ખરો? જેને ઓછા માર્ક્સ મળ્યા છે તો તેને શું કામ ઓછા માર્ક્સ મળ્યા છે, અને જે સારા માર્ક્સ લઈ આવે છે તો શું કામ સારા માર્ક્સ લઈ આવે છે? આટલી વસ્તુઓ જ્યારે આપ કોઈ પણ એક્ઝામ દેવા જતા હોય તો ખૂબ જરૂરી હોય છે. તો પત્ર જે છે એને જનરલી આપણે બહુ ઇઝીલી લેતા હોય છે અને માર્ક્સનું વેરિએશન પણ ત્યાં ખૂબ ઓછું છે. 4 થી 6 ની વચ્ચે માર્ક્સ હંમેશા આપવામાં આવતા હોય છે, પરંતુ 0.25 0.50 માર્ક્સ જ્યારે બધી હાલની એક્ઝામમાં કોઈ પણ સ્પર્ધાત્મક એક્ઝામમાં બહુ જ મેટર કરતા હોય ત્યારે આપણે 0.25 માર્ક્સ મળતા હોય તો પણ એની પાછળ જવું જોઈએ. તો બસ જસ્ટ બેઝિક સમજી લેશો. ટોપિક બહુ સરળ છે, પરંતુ જે પ્રકારે પૂછાઈ રહ્યો છે અને આપ લોકો એવું માનશો કે જે એસએસસી કે એચએસસી કે ઇવન કોલેજમાં પણ જે પ્રશ્ન પૂછાતા હોય છે એ પ્રકારે હું લખીશ તો અહીંયા માર્ક્સ આવશે, તો ના, થોડું અલગ છે એ આપ બિલકુલ સમજો. તો પત્રના પ્રકાર શુભેચ્છા, વિનંતી પત્ર છે, પરંતુ જે પૂછાઈ રહ્યા છે એ થોડા કંઈક અલગ પ્રકારે પૂછાઈ રહ્યા છે. હું તમને ઉદાહરણ આપું તો મુખ્યમંત્રીને પ્રવાસન નીતિનું નિરીક્ષણ કરતો પત્ર લખો, મતલબ સજેશન આપો. વડાપ્રધાન શ્રીને માતૃભાષાના સંવર્ધન અંગે શું કરી શકાય એ બાબતનું પત્ર લખો. આપની નાની બહેન છે, અમેરિકા છે અને તે માસ્ટર્સ ડિગ્રી છે એને પૂરી કરી છે, એને અભિનંદન પત્ર લખો. મેરી મિટ્ટી મેરા દેશ જે છે એ બાબતનું અહેવાલ આપતો આપના મિત્રને પત્ર લખો. જુઓ, જે પત્ર પૂછાઈ રહ્યા છે, ઇવન ફરિયાદ પત્ર હોય કે વિનંતી પત્ર હોય, નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે આપના વિસ્તારના જે નાગરિકો છે તેને પાણીનું મહત્વ સમજાવતો વિનંતી પત્ર લખો. તો થોડું બધું અલગ છે. અહીંયા જીએસ પણ આવશે, અહીંયા એકદમ પંચલાઈનને બધાનો ઉપયોગ થશે. પંચલાઈન મતલબ બહુ શોર્ટ એકદમ હોય છે, ગ્લોબલ ગુજરાત ને વાંચે ગુજરાત, જીતે ગુજરાત, રમશે ગુજરાત, ખેલશે ગુજરાત વગેરે ઘણી બધા પ્રકારની પંચલાઈન હોય છે. એનો પણ ખૂબ ઉપયોગ થાય. સંસ્કૃતની મતલબ કોઈ સરસ મજાની રત્નકળિકા હોય, હિન્દી અંગ્રેજીનું કોઈ સરસ મજાનું સેન્ટેન્સ હોય, એનો આપ બિલકુલ ઉપયોગ કરી શકો. ચાલુ જે પહેલા પત્ર લખશો તો આઈ થિંક હવે એ પત્ર પૂછાતા પણ નથી, અને જો એ પ્રકારનું લખશો તો પેપર સેટર આપને માર્ક્સ નથી આપવાનું. તો હવેની આપણી જે સિરીઝ છે એમાં હું જેટલા પ્રકારના પત્ર પૂછાઈ ગયા છે, તો મિત્રો થોડું પેશન્સ રાખજો. આઈ થિંક 8-9 લેક્ચરના થવા જઈ રહ્યા છે. અગાઉના 2-3 લેક્ચર છે. અત્યારની જે આપણે ગુજરાતી મેન્સનું જે છે અત્યારે પ્લે લિસ્ટ આ ચેનલ ઉપર ત્યાં પણ આપણે પત્ર ઉપર પૂછાઈ જશે, પરંતુ હવેની આ જે સિરીઝ છે એમાં A to Z હું આપને વિશ્વાસ અપાવું છું કે આ જે સિરીઝ જોઈ લેજો, પત્રમાં તમારે ક્યારે માર્ક્સ ઓછા નહીં આવે. આ જ રીતે દરેક ટોપિક છે ગુજરાતીના એ બહુ ઇન ડિટેલ એનાલિસિસ કરી અને હું લઈ આવીશ, પણ એ એપ્લિકેશનમાં આવશે. અને એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઉપરાંત આપ ડાઉનલોડ કરી લો. બાકી વધારાની જે માહિતી છે આપને એપ્લિકેશનમાં મળી જશે. તો ચલો વધારે હું ટાઈમ ન લેતા, પત્ર કેટલા પ્રકારના છે અને શું છે એ માટે ફરિયાદ પત્ર, વિનંતી પત્ર, શુભેચ્છા પત્ર, અભિનંદન પત્ર, સજેશન તરીકે જે પૂછાય છે પત્રો એ પ્રકારના પત્ર આપણે ખાસ જોઈશું. મુખ્યમંત્રીનો વડાપ્રધાન વોટ જે પણ પૂછાતા હોય છે, નિરીક્ષણ માંગતો પત્ર હોય આપણે એ પણ પ્રકાર જોવાનો છે. ત્યારબાદ અહેવાલવાળા પત્ર પૂછાય છે ખાસ, કે કૃષિ મેળો છે એનો અહેવાલ લખો, મેરી મિટ્ટી મેરા દેશનો અહેવાલ, કોઈ મતલબ 26મી જાન્યુઆરી જે યોજાયું છે એનો અહેવાલ લખો, વાઇબ્રન્ટ ગુજરાત કોઈ સમિટ ગઈ છે તો એનો અહેવાલ લખો. આ પ્રકારના પત્ર પણ બહુ જ આવતા હોય છે. અને છેલ્લો અને બહુ અગત્યનો અર્ધ સરકારી પત્ર. લગભગ કોઈ અર્ધ સરકારી પત્ર શું છે વિશે જાણતા નથી. અગાઉ 2 વાર પૂછાઈ ગયો છે જીપીએસસીમાં ખાસ, અને એ વખતે કોઈને 1.5 ઉપરથી માર્ક મળ્યો નથી. તો એ અર્ધ સરકારી પત્ર પણ આપણે સમજવાનો છે. તો હું દરેક પત્રના શોર્ટ નાના વિડીયો બનાવી અને આપની સમક્ષ મૂકીશ. તો એમાં આજનો આપણો જે પત્ર છે એ છે, એ પહેલા પ્રોપરી છે, 4 વાર મેં જીપીએસસી પાસ કરેલી છે, રેન્ક 218, 56, 78 અને 132. આ રીતે 4 જીપીએસસીમાં મેં, અને દરેક વખતે ગુજરાતીમાં મારે સારા માર્ક્સ રહ્યા છે. તો એ બાબત જે કોઈ મારો અનુભવ છે હું આપની સાથે શેર કરીશ. પત્ર લેખન ફોર્મેટમાં કોઈ ભૂલ ન કરી, કોઈ વ્યક્તિ કે સંસ્થાને શુભેચ્છા આપવાની હોય તો તે પ્રકારે પ્રશ્ન પૂછાય છે. કયા ક્ષેત્ર પર પ્રશ્ન છે એ ખાસ સમજો. ક્ષેત્ર પકડવાનું હોય છે. જો એવું હોતું નથી કે જસ્ટ પત્ર તમને પૂછવા ખાતર પૂછવો છે.
પત્ર શું કામ પૂછે છે કે એઝ એ ઓફિસર અથવા એઝ એ ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે તમે શું વિચારી રહ્યા છો એનું રિફ્લેક્શન તમારા લખાણમાં થશે. લખાણમાં ઇન ધ સેન્સ પત્રમાં થયા વગર નહીં. આપ શું વિચારી રહ્યા છો, શું સમજી રહ્યા છો, એ બધી જ બાબતો જે છે એ પત્રમાં બતાવવી જરૂરી છે. અને એ માટે પત્રમાં મોનોટોનસ લખાણ લખશો તો માર્ક્સ નહીં આવે. હું વારે વારે કહું છું, દરેક વખતે કહેતો જઈશ. તો શું લખવું જોઈશે આપણે? તો જે ક્ષેત્ર પરનો પત્ર આપને પૂછાય છે એનું જીએસ, એનું કરંટ અફેર, કોઈ બંધારણીય જોગવાઈઓ, હાલની કોઈ ઘટના બહુ અગત્યની હોય તો એ, એસડીજી ગોલ જે 17 ગોલ છે એ પૈકી એ જે અસર કરતો હોય એના વિષયક જે કાયદાઓ, સરકારની નીતિઓ, સરકારના યોજનાઓ, એની અસર શું છે. પછી કોઈ સમસ્યા પૂછાઈ હોય તો એ સમસ્યાના સમાધાન માટે શું હોય. મતલબ અલગ અલગ એંગલથી અલગ અલગ લખાણ લખશો તમે 2-3 સેન્ટેન્સમાં તો પણ ખૂબ સારા માર્ક્સ આવશે. તો એ સમજવું જોઈએ. હવે મતલબ એવું નથી કે પહેલાં જેવું તમે ચીલે ચાલુ પત્ર લખશો તો નહીં. જો એમ એક રમતગમતનું છે તો રમતગમતમાં ભાગ લેવા જતા નાના ભાઈને શુભેચ્છા આપતો પત્ર લખો. એક ક્ષેત્ર શું છે આપણે સમજવાનું છે. ક્ષેત્ર છે રમતગમત. તો ભાઈ જે મતલબ બહુ સિમ્પલ પ્રશ્ન છે. શુભેચ્છા આપતો પત્ર લખો એ નેશનલ લેવલની કે ઓલિમ્પિકમાં જઈ રહ્યો છે, વોટ એવર જે પૂછાય તે. આપણે શું કરીએ છીએ, સારું થઈ ગયા રમતગમત તું જઈ રહ્યો છે, બહુ સારું ને ભારતમાં ઓલિમ્પિકમાં મેડલ લઈ આવજે, તારું પણ નીરજ ચોપડાની જેમ નામ હશે ને તારા લીધે બહુ ઘર પરિવાર ખૂબ ખુશ છે ને આનંદિત છે. આના ચાલુ રાખશો. મોનોટોનસ પત્ર છે. શું કામ કઈ રીતે છે તો રમતગમતનું પૂછાય છે તો આપણે શું શું ઉલ્લેખ કરી શકો. તો એક ઉલ્લેખ એ કરી શકો કે ધોળાવીરા કે જે સૌથી વિશ્વનું પ્રાચીન સ્થળમાંનું છે ત્યાં રમતગમતનું મેદાન છે. તો આપણી કલ્ચર જે સંસ્કૃતિ છે એ રમતગમતને મહત્વ આપનારી હતી જ પહેલાંથી. અત્યારની રમતગમતની સ્થિતિ કેવી છે તો બહુ મતલબ ખરાબ પણ નહીં, સારું નહીં, પણ એક આશાવાદી દ્રષ્ટિકોણ એ કે આપણે સતત સારું કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ જે ઓલિમ્પિક છે આપણી, તો એ ઓલિમ્પિકમાં આપણું પ્રદર્શન આવું મતલબ એક બે સેન્ટેન્સમાં બધું લખવાની જરૂર નથી. રમતગમતના લીધે શું ફાયદાઓ થાય છે તો રમતગમતના લીધે માનસિક જે શાંતિ છે એ ખાસ શારીરિક જે હોય એ રમતગમતના લીધે છે. કોઈ પણ સોસાયટી, કોઈ પણ સમાજ જે છે એ એક એનું લેવલ અપ જાય. એની સિવિક સેન્સ છે એમાં બહુ જ સારો વધારો થાય. હવે તો રમતગમત જે છે એ ઉદ્યોગ તરીકે પણ જબરજસ્ત કહેવાય કે પોતાનું જે ક્ષેત્ર છે વિસ્તારવા જઈ રહ્યો છે. એન્ટરપ્રેન્યોરશિપ જે છે એ રમતગમતમાં ખાસ અત્યારે આવી ગયા છે. એનો કંઈક ને કંઈક ઉલ્લેખ કરવો જોઈએ. રમતગમત નીતિ 2022 જે ગુજરાત સરકાર લઈને આવી છે એનો ઉલ્લેખ આપા પત્રમાં કરવો જોઈએ. ત્યારબાદ તો કે રમતગમત ઉપર છે તો ટાર્ગેટ ઓન પોડિયમ છે એ છે. આપણું ખેલ મહાકુંભનો ઉલ્લેખ કરી શકો આપ. અને નાનો ભાઈ જે છે તો એને ખૂબ મહેનત કરી છે અને ખૂબ સારું લાવશે, જેના લીધે ના માત્ર આપણા ગામનું કે જિલ્લાનું પણ ગુજરાતનું નામ થશે. ઉપરાંત ઘણા બધા જે લાભો થનારા છે એનું કોઈ એક બે ઝલક આપ લખી શકો છો. તો જો કાયદાકીય જોગવાઈ ખાસ, સરકારની યોજનાઓ જે છે ખાસ, એને કલ્ચર સાથે કનેક્ટ કરો. એના ફાયદાઓ જે છે તો ફાયદાઓ માત્ર શારીરિક નથી, શારીરિક છે, માનસિક છે, આર્થિક છે. કેમ કે હવે કાંઈ ઉદ્યોગ બનવા જઈ રહ્યું છે રમતગમતનું ક્ષેત્ર. એના લીધે જે છે ભારતની પ્રતિષ્ઠા આંતરરાષ્ટ્રીય સ્તરે વધે, એના લીધે સોફ્ટ પાવરમાં વધારો થાય આપણા. અને રમતગમત જે ડિપ્લોમસી પણ હોય છે કે રમતગમત દ્વારા એકબીજા દેશ એકબીજાની નજીક આવતા હોય છે. આ બધા જ જે કીવર્ડ છે, આ બધી જ બાબતો જ્યારે આ પત્રમાં એન્ટર કરશો મિત્રો, હું આપને ગેરંટી આપું છું 6 નીચે માર્ક્સ આપણે નહીં આવે. તો આ બધી વસ્તુ આપણે સમજવાની છે કે જસ્ટ રમતગમતમાં પૂછવું છે તો આપણે જસ્ટ એવું માની લઈએ છીએ કે એને આપવાનું છે. ના, બધી જ બાબતો આપ ઇન્ક્લુડ કરવાની ટ્રાય મેક્સિમમ કરો. દરેક જગ્યાએ બધું ઇન્ક્લુડ નહીં કરી શકો, પણ જેટલા મેક્સિમમ ડાયવર્સ પોઈન્ટ પકડશો એટલું ધ બેસ્ટ આપનું લખાણ થશે. શુભેચ્છા પત્ર આજે આપણે લેવા જઈ રહ્યા છીએ ને અત્યારનું આપણું જે ફોર્મેટ છે મિત્રો, શુભેચ્છા પત્રનું છે. આઈ થિંક આપને પાછળનું લખાણ નહીં દેખાય કેમ કે એ છે આછું છે અને મતલબ મારે એક પેજમાં લઈ લેવું હતું તો નથી આવડી શકો. પરંતુ આની પીડીએફ જે છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મૂકી દઈશ. અને એપ્લિકેશનમાં તો છે જ કે દરેક જેટલા કોઈ લેક્ચર લેવા છે બધાની પીડીએફ આપણી ત્યાં મળી જશે. તો ત્યાં આપણો વિગતે પીડીએફ ફોર્મેટમાં અભ્યાસ કરી લેજો. જો શુભેચ્છા પત્રનું ફોર્મેટ અને અભિનંદન પત્રનું ફોર્મેટ એ બંને સિમિલર કાઇન્ડ ઓફ છે, એમાં કોઈ વિશેષ છે નહીં. શું લખવું જોઈએ, શું યાદ રાખવાનું છે શુભેચ્છા પત્રમાં ખાસ આપણે અત્યારે કદાચ અહીં નહીં દેખાતું હોય, પણ જસ્ટ એમને કહું છું ગમે
ઓકે, તો મોસ્ટ ઓફ થઈ ગયું છે. થોડું કેમેરાનો ઇશ્યુ છે. તો ઉપર અબક્કમાં પૂર્ણવિરામ કરવું કે ન કરવું, એટ જો ડિપેન્ડ ઓન યુ. કરો તો કંઈ વાંધો નથી, ન કરો તો વાંધો નહીં. યાદ શું રાખવાનું છે ખાસ, સરનામું 1 લખો તો અલ્પવિરામ ભૂલતા નહીં, સરનામું 2 પછી પૂર્ણવિરામ ભૂલતા નહીં. ખાલી સરનામું 1 કરો તો છેલ્લે પૂર્ણવિરામ, પણ મેક્સિમમ 2 લાઈન કરો તો સારું. સરનામું 1 પછી અલ્પવિરામ. અને ખાસ વિગત, મું ઉપર અનુસ્વાર ભૂલતા નહીં. જો અનુસ્વાર ભૂલી ગયા તો અડધો માર્ગ ગયો સમજો. અનુસ્વાર આવશે ત્યાં, મું ઉપર સરનામું કરો, કેમ કે નાની જાતિ છે. તારીખ 10/7/2024 વોટેવર, આ રીતે લખો તો વધારે સારું. ઘણા તા કરીને લખતા હોય તો ના લખો, પૂરું લખો. બીજી એક ખાસ વાત યાદ રાખજો કે આ સિરીઝમાં આવવું જોઈએ. ઘણી વાર શું થશે, તમે એક ખૂણામાં લખી નાખશો અબક, પછી સરનામું એક, પછી તારીખની કોઈ જગ્યા જ નહીં, તો તારીખની જગ્યા થોડી વધારે જોઈશે. આપ 10 જુલાઈ 2024 લખો તો પણ ચાલશે, અંગ્રેજીમાં લખો તો પણ ઇશ્યુ નથી, ગુજરાતીમાં લખો તો પણ કોઈ ઇશ્યુ નથી, પણ ફોર્મેટ આ છે. આ રીતે એક લાઈનમાં રહી ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ સંબોધન, જે પેલું આપણે લખીએ છીએ તો સંબોધન, જેને પત્ર લખી રહ્યા છીએ એ પ્રકારે સંબોધન. નાનાને પત્ર લખી રહ્યા છે તો પ્રિય, નાના ભાઈ, પ્રિય વાલી, બેન વગેરે જેવું કોઈ લખો તે. મોટાને લખી રહ્યા છે તો પૂજ્ય કે આદરણીય, આ 2 હોય છે સંબોધનમાં. તો એ અહીંયા પહેલી લાઈનમાં પ્રિય ભાઈ, વાલી બેન વગેરે. અને ઉદ્બોધન, જ્યાં સંબોધન તમારું પૂરું થાય ત્યાં અલ્પવિરામ કરવાનું ભૂલતા નહીં. અને ઉદ્બોધન એટલે એને આપણે કુશળ છો, મજામાં, સાદર પ્રણામ, નમસ્કાર વગેરે જે પણ કોઈ આપણે ગ્રીટિંગ્સ કરીએ છીએ એ ઉદ્બોધન તરીકે લેવાય છે. તો સંબોધન અને ઉદ્બોધન ભૂલવાના નથી. સંબોધન, ત્યારબાદ અલ્પવિરામ પણ ભૂલશો નહીં, અને ઉદ્બોધન જ્યારે પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ ભૂલશો નહીં. ઉદાહરણ તરીકે પ્રિય ભાઈ, અમે લખ્યું. હવે અલ્પવિરામ ભૂલવાનું નથી. અહીંયા લખશો તમે કુશળ હશો, અને અહીંયા જો કરશો ત્યારે પૂર્ણવિરામ ભૂલવાનું નથી. 2 વિગત. અને નાની નાની વસ્તુઓ છે, જો ભૂલી ગયા 25 માર્ક્સ, અડધો માર્ક્સ તમારો ગયો. ત્યારબાદ પહેલા પેરેગ્રાફમાં છે શુભેચ્છા પત્ર છે, તો કોઈ બાબતની શુભેચ્છા આપવાની છે. હું રિકમેન્ડ આપને કરું છું મિત્રો કે બિલકુલ કોઈ કાવ્ય પંક્તિઓ, કોઈ સંસ્કૃતનું સરસ મજાનું સુભાષિત કે કોઈ પણ વોટેવર અસરકારક હોય તો ત્યાંથી સ્ટાર્ટ કરો. એટલે ચાલુ ન કરતા કે તારો પત્ર ગઈકાલે મળ્યો, મેં વોટ્સઅપમાં મેસેજ વાંચ્યો, હું તને આ કરું છું, તે કરું છું, ત્યારબાદ અત્યારે પત્ર લખી રહ્યું છું ને, મતલબ બધું નથી. હવે કોઈનો અવકાશ છે નહીં, તેવું ન લખતા. તમને ક્યાં કાવ્ય પંક્તિઓને ક્યાં મળશે? બિલકુલ આ લેક્ચર સિરીઝના અંતે હું એ પ્રોવાઈડ કરીશ એપ્લિકેશનમાં. પરંતુ જો આપ પોતાની રીતે તૈયારી કરો તો વધારે બેટર છે, આપને બહુ જ કામમાં આવશે. સંસ્કૃતમાં 6 થી 12ની સંસ્કૃત લઈ લો ને, જ્યાં જ્યાં રત્નકણિકાઓ કે છેલ્લે હોય છે, છેલ્લા 2 ચેપ્ટર, એમાંથી તારવી લો. ચેટ જીપીટીમાં જાઓ, એની ઉપર લખો, તારવી લો. ગૂગલ ઉપર સર્ચ મારો કે સંસ્કૃતના જે સુભાષિતો છે એ તમને ખૂબ બધા મળી જશે. હવે એમાં જે મોટિવેટ કરતા હોય સુભાષિત અથવા કોઈ ક્ષેત્ર ઉપર ખાસ હોય એ બધાને નોટ ડાઉન કરી લો. આ દરેક જગ્યાએ, પત્રમાં નહીં મિત્રો, પત્રમાં નહીં, પરંતુ દરેક જગ્યાએ એવા લેખનમાં કામ લાગશે આપને, ચર્ચા પત્રમાં કામ લાગશે આપને. ગુજરાતીમાં એ બધી વસ્તુઓ બહુ જ કામમાં લાગતી હોય છે. જનરલી સ્ટુડન્ટ્સ તૈયાર નથી કરતા, અને એના લીધે થોડું જે ઇફેક્ટિવ લખાણ લાગવું જોઈએ, જે ડાયવર્સ લખાણ લાગવું જોઈએ, એ નથી દેખાતું. તો એ ખાસ મારી રિકમેન્ડ છે કે ગુજરાતી અને સંસ્કૃતના બંનેના ખાસ જે નાની નાની કાવ્ય પંક્તિઓ હોય, સુભાષિત હોય, એ તૈયાર કરી લો. હું કરીને આપીશ એપ્લિકેશનમાં છેલ્લે, અત્યારે નહીં. મારો પહેલો આગ્રહ છે કે આપ લોકો જાતે તૈયાર કરો અને પછી એમાં એડ ઓન કરજો. તો પહેલી જ પંક્તિમાં છે કોઈ સરસ મજાનું સુભાષિત. હવે જુઓ, શુભેચ્છા આપવાની છે. સપોઝ એ પરીક્ષામાં અપિયર થવા જઈ રહ્યો છે, નીટની પરીક્ષામાં અપિયર થવા જઈ રહ્યો છે, તો સંસ્કૃતમાં એ સરસ મજાના પ્રયાસનો મતલબ એ માટે ગુજરાતીમાં કોઈ સરસ મજાના જે એકદમ આત્મબળ કે મનોબળ વધારવાની ઘણી બધી કવિતાઓ નાની નાની છે, એ આપ એ 2 પંક્તિથી શરૂ કરશો, બહુ જ સારું લખાણ લાગશે. કોઈ સ્પેસિફિક હું આપને અત્યારે કહેવા નથી માંગતો, જેથી કરીને શું કરશો કે ભાઈ દરેક વખતે 2 જ કવિતા પંક્તિઓ લખ્યા, એવું નહીં. જે પ્રકારે પત્ર પૂછાયો છે એને લગતી કાવ્ય પંક્તિઓ કે સુભાષિત આપ લખો તો બહુ સારું. જો નથી કંઈ મેચ થતું તો પર્યાણે લખવાનું ટ્રાય ન કરો, તો પછી આપ સીધો જ જે પત્ર પૂછાણો છે એના મહત્વથી સ્ટાર્ટ કરી દો. ઉદાહરણ તરીકે નીટની પરીક્ષામાં ભાગ દેવા જઈ રહ્યો છે તો નીટથી શરૂ કરી દો કે ખૂબ જ એક તારા જે વ્યાવસાયિક ભવિષ્ય છે એના માટેની આ ખૂબ જ અગત્યની પરીક્ષા છે નીટની, અને તું એમાં અપિયર થવા જઈ રહ્યો છે, ત્યારે હું તને પત્ર લખી રહ્યો છું. જો કંઈ નથી મળતું તો પછી અહીંયાથી સ્ટાર્ટ કરો. ત્યારબાદ બીજા પેરામાં જે તે ક્ષેત્રનું મહત્વ સમજાવો. નીટની એક્ઝામમાં અપિયર થવા જઈ રહ્યો છે તો તું ડોક્ટર બનીશ, નીટ આગળ જતા તું ગરીબોનું કલ્યાણ કરીશ. ખાસ અત્યારે ભારતનો રેન્ક શું છે આરોગ્ય ક્ષેત્રે, આરોગ્યમાં અત્યારે જે બિનસંચારી રોગ છે વધી રહ્યા છે,
માનસિક રોગને બધું વધી રહ્યું છે અને ડૉક્ટરનું સ્થાન શું છે એ માટે તમે પ્રાચીન ચરક સુશ્રુત વગેરે પણ ઉલ્લેખ તમે પત્રમાં કરી શકો કે જે પ્રાચીન પરંપરાઓ રહી છે ભારતની આ વૈદિક શાસ્ત્રમાં આપણું ખૂબ બધું નામ છે. અત્યારે તો ગ્રામીણ વિસ્તારમાં ખાસ ડૉક્ટરોની અછત છે, શહેરી વિસ્તારમાં તો ઠીક છે, ઉપરાંત સરકારી ક્ષેત્રની જે સ્થિતિ છે એ કમ્પેરેટિવલી પ્રાઇવેટની થોડી ખરાબ છે. એ બધી વસ્તુઓ છે. અત્યારે જે ડૉક્ટરનું પ્રમાણ હોવું જોઈએ એના કરતાં ઓછું છે. એમાં કોઈ WHOના આંકડા છે, નીતિ આયોગના કોઈ આંકડા હોય તો એ તમે અહીંયા મેન્શન કરો. અને પછી જો હું આપણે કોઈ બાંધી આપવા નથી માગતો કે આવો પત્ર પૂછાય તો આ જ લખજો, આમ થાય તો આમ જ લખજો, આવું જ ફોર્મેટ, એવું કાંઈ ન હોય. આપ સમજો જસ્ટ કોઈ પણ પત્ર પૂછાય, કોઈ પણ પત્ર જો તમારી સમજ ઓકે હશે ત્યારે માર્ક્સ ઓછા નહીં આવે. પણ જો તમે ગોખીને જશો કે ચલો આ પૂછાય તો આ લખીશ, તમે સમજો જો કોઈ કલ્ચર રિલેટેડ બાંધો, કોઈ આંકડાકીય માહિતી આપો, કોઈ યોજનાની માહિતી આપો. નીટનું પૂછાય છે તો પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના છે એની માહિતી આપો, ગુજરાતની ક્ષેત્રની સ્થિતિ વર્ણવો અને નીટ પાસ શું કામ કરવી જરૂરી છે એના માટે એ બાબત પણ કંઈક લઈ શકો આપશે. મૂળ એક ડૉક્ટર બનવા જઈ રહ્યો છે, નીટની એક્ઝામ પાસ કરીને મહેનત બહુ સારી કરી છે એટલે એવું તો કોઈ સ્કોપ છે નહીં તારા માર્ક્સ નહીં આવે, સારા જ માર્ક્સ આવવાના છે. એટલે તું બધું જબરદસ્ત કરીશ, તારું જે છે તારો ગોલ, તારું જે ધ્યેય તે સિદ્ધ કર્યો છે એ તું તારા મગજમાં રાખજે. અને જ્યારે તું આ લઈ અને જ્યારે મેડિકલનો અભ્યાસ કરવા જઈશ ત્યારે આપણા બધા જ પરિવાર માટે, બધા માટે એક ગૌરવની ક્ષણ રહેશે. આ પ્રકારનું લખાણ જે છે લખો. છેલ્લે વળી પાછું જ્યારે સમાપન થાય તો વળી કોઈ કાવ્ય પંક્તિ કે સરસ મજાની જે કંઈ એનું આત્મબળ વધારનારી હોય, જે એને મોટિવેટ કરનારી હોય એવી કોઈ પણ કાવ્ય પંક્તિઓ, કોઈ પણ સુભાષિત આપ લખો છેલ્લી લાઈનમાં. ત્યારબાદ કરણની ઘટનાઓ વગેરે જે હોય જો યાદ શું રાખો, સંસ્કૃતનું સુભાષિત, ગુજરાતીનું કોઈ સુભાષિત બિલકુલ અચૂક ઉમેરો. ત્યારબાદ આંકડાકીય વિગતો આપણી પાસે હોય તો બિલકુલ અચૂક ઉમેરો. જે ગુજરાત કે ભારત સરકારની યોજનાઓ કે કોઈ હોય તો એ બિલકુલ ઉમેરો. કોઈ કાયદાકીય બાબત હોય તો બિલકુલ એડ કરો. બંધારણીય કોઈ બાબત હોય તો બિલકુલ એડ કરો. નીટમાં બિલકુલ આપ એડ કરી શકો કે ભારતના બંધારણમાં જે એક અગત્યનું છે કે લોકોના આરોગ્યની સુખાકારી સુનિશ્ચિત કરવાની છે, ત્યારે જ્યારે તું ડૉક્ટર બનીશ ત્યારે એ બંધારણીય હેતુ આપણો સિદ્ધ થવાનો છે. તો બિલકુલ જ્યાં પણ તમને એમ થશે કે આવું સાહેબ લખાય, બિલકુલ લખો ને. આના જ માર્ક્સ મળતા હોય છે, ટ્રસ્ટ મી, આના માર્ક્સ મિત્રો મળતા હોય છે. તો એ બધું એડ કરો. તો જ્યાં પણ બંધારણની જોગવાઈ, ટેકનોલોજીકલ જોગવાઈ, નીટમાં તમે બિલકુલ લખો કે તું આગળ જઈ જ્યારે ટેકનોલોજીનો જબરજસ્ત વ્યાપ વધી ગયો હોય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જે કંઈ છે એ ચિકિત્સામાં જબરજસ્ત સ્કોપ હશે અને તને ટેકનોલોજીમાં ખૂબ રસ છે તો તું ખૂબ સારો એક ડૉક્ટર બનીશ વગેરે વગેરે કંઈક ને કંઈક કનેક્ટ કરો. તો એ બધી વસ્તુઓ છે. તો શુભેચ્છા પત્રમાં શું યાદ રાખવાનું છે, આટલી વસ્તુ બિલકુલ ભૂલતા નહીં. ગુજરાતી કાવ્ય પંક્તિઓ, સંસ્કૃત, સુભાષિત એડ કરવાનું ટ્રાય કરો. ક્યાં મળશે? GCERTની બુકમાં જાઓ, શોધો, આંકડાકીય વિગતો, યોજનાઓ કરો. એનું મહત્વ શું છે, સે બાબતને શુભેચ્છા આપવાની છે, એ મોટિવેશનલ લાઇન, પંચિંગ લાઇન, જબરજસ્ત આટલી વસ્તુઓ એડ કરવાની ભૂલતા નહીં. જો એડ કરી ગયા ત્યારે માર્ક્સ ઓછા નહીં આવે. પણ હવે થોડીક તમને બીજી વાત કહું, જનરલી શુભેચ્છા પત્રો બહુ ઓછા પૂછાતા હોય છે. અત્યાર સુધીની જે કોઈ એક્ઝામમાં પૂછાણા, મેં આઈ થિંક 18 થી 19 જે એક્ઝામ ગઈ એના એનાલિસિસ કર્યું છે. 2 એક્ઝામમાં આઈ થિંક હતા, પણ એ પણ આમાં પ્યોર શુભેચ્છા પત્ર તો નહીં. તો છે પણ છતાંય આપણે યાદ રાખવું શું કરવાનું છે. પૂછાઈ જાય તો ધેટ્સ બેસ્ટ. ખાસ કરીને CC ગ્રુપ એ જે આવી રહ્યું છે અહીંયા આ પ્રકારના પ્રશ્ન પૂછાવાની મેક્સિમમ શક્યતાઓ રહેલી છે. તો આ રીતે પેરા જે છે, બીજામાં GSનું મહત્વ, ત્રીજા પેરામાં એ ડૉક્ટર બન્યા પછી શું કરશે તો ભવિષ્યગામી દર્શન આપો ચોક્કસ, બધા ક્ષેત્રમાં લાગુ પડશે. ચોથા પેરામાં સમાપન કીધું એમ સંસ્કૃત ગુજરાતીની વળી કોઈ કાવ્ય પંક્તિ મળી જાય તો પણ અતિરેક ન કરતા. 4-5 ગુજરાતીમાં નહીં. જો સ્ટાર્ટિંગમાં કર્યું હોય તો બહુ સારું, વેલ એન્ડ ગુડ. તો નીચે એક જ લાઈનની જ કરો અને સ્ટાર્ટિંગમાં ન કર્યું હોય તો છેલ્લે 2 કે 3 લાઈનની સરસ મજાની પંક્તિઓ એડ કરો. પછી આખી કવિતા લખી ન નાખતા, કેમ કે પત્ર પૂછ્યો છે, કવિતા નથી પૂછી. 2 મોટિવેશનલ જે એને પ્રેરણા આપતી હોય એ. અને તારા ક્ષેમકુશનની યાતના સાથે સુભાષિત છે, આભાર સ કરી અને પૂરું કરો. અને સદાય આપનો આભારી કે સદાય તારો કરી અને છેલ્લે ઉપર જે લખ્યું છે અબક, એ જ અબક અહીંયા આવવું જોઈએ. સદાય તારો, સદાય આપનો આભારી વગેરે. તો એ બાબતનું જે છે સમાપન કરી અને પૂર્ણ વિરામ ભૂલતા નહીં. જ્યારે આપ લખો કે સદાય તારો કે તારી વગેરે, અહીંયા અલ્પવિરામ ભૂલતા નહીં. સદાય તારો પછી અલ્પવિરામ આવશે. તો અલ્પવિરામ પૂર્ણ વિરામની ભૂલ નહીં કરવાની. તો એ કરશો તો 0.25 જશે એમ કહીશું. ફરી કહું છું, શુભેચ્છા પત્ર ગોળ વાતો ન કરો. મેં કહ્યા એટલા ક્ષેત્ર યાદ રાખો. ગુજરાતી, સંસ્કૃતની 1-2, કોઈ અત્યારની કરંટની ઘટના, કોઈ અત્યારની યોજના, કોઈ બંધારણીય જોગવાઈ, કોઈ ટેકનોલોજીકલ આસ્પેક્ટ હોય તો એનું મહત્વ શું છે એ શુભેચ્છા આપશે. જ્યારે બની જશે, કેમ કે કોઈ પણ બાબતમાં યોગમાં ભાગ લેવા જઈ રહ્યો છે, સંગીત સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યો છે, વોટ એવર જે તે, તો એનું મહત્વ એ એના જીવનને કઈ રીતે અસર કરશે, સમાજને કઈ રીતે અસર કરશે, દેશને કઈ રીતે અસર કરશે, એ એક પોઝિટિવ ભવિષ્યગામી દર્શન આપ લોકો બતાવો. આઈ થિંક જો
શરૂઆત જ જે છે એને જે પરીક્ષાઓની આતે, તો આટલી વસ્તુઓ તમારા માટે ઇનફ છે અને આ રીતે તૈયારી કરશો, સારામાં સારા માર્ક્સ આપને આવશે. શુભેચ્છા પત્રમાં જે તે ક્ષેત્ર વિશેનું જ્ઞાન અચૂક લખો. દાખલા તરીકે યોગ દિવસની ઉજવણી હોય તો યોગ વિશેનું જીએસ તમે જે કંઈ જાણો છો ભૂલા વિના લખો. ગુજરાતી સંસ્કૃત હિન્દી કાવ્ય પંક્તિ કે સુભાષિત જે છે આપ બિલકુલ અચૂક લખજો. ભાષા આત્મીય રાખો, કેમ કે પોતાનાને થોડુંક મિત્રો કેમેરાનો પ્રોબ્લેમ છે અત્યારે, ચાલુ રેકોર્ડ કર્યું છે તો નથી સોલ્વ કરી શકતો. આ લેક્ચર પૂરો થાય પછી કરું. ગુજરાતી અને આમાં તો શું ટેકનિશિયન હું છું, બધું સેટઅપ બધું મારે હોય છે, એટલે કોઈ છે નહીં સ્કોપ કે સામે બેસીને કોઈ કરી. આ સાતમી રાખો. પ્રેરણા માટે મહાપુરુષના કથન કે પ્રસંગ વિશે આપ અચૂક લખો. જેને શુભેચ્છા આપવાની છે તેના સંઘર્ષ વિશે ખાસ લખો. સંઘર્ષ મતલબ એને શું કઈ રીતે પહોંચ્યો છે અહીંયા તે, એ થોડું ઘણું આ બિલકુલ લખો કે ભાઈ ગ્રામીણ તું અહીંયા આર્થિક સ્થિતિ નહોતી, છતાંય તું જબરજસ્ત તારી જે અડગ નિર્ધાર હતો એના લીધે તું આજે અહીંયા પહોંચ્યો છો અને તું બીજાને પ્રેરણા આપતો રહીશ આજીવન. એ છે સમાપનમાં પ્રેરણા આપતી કાવ્ય પંક્તિઓ કરો. બહુ સારામાં સારો આપનું જે છે એ લખાશે. તમારી દ્રષ્ટિએ જીવન ઘડતર માટે અત્યંત મહત્વના 3 પુસ્તકો વાંચવાની ભલામણ કરતો પત્ર તમારા પરિવારજનોને સંબોધીને તૈયાર કરો. આ પુસ્તકો શા માટે મહત્વના છે તે બાબત પત્રમાં અચૂક ગણો. જીપીએસસી ક્લાસ 1-2 નો પ્રશ્ન છે. તો એક વસ્તુ આપ લોકોને સાફ કરું કે આ કોઈ શુભેચ્છા પત્ર નથી, પરંતુ પત્ર જે પૂછાઈ રહ્યા છે અત્યારે આ પ્રકારના પૂછાઈ રહ્યા છે. તો આ પત્રની આપણે તૈયારી કરવી પડશે. આ જીપીએસસી નો પૂછાયેલો પ્રશ્ન છે ને, તમે જો હું આ એટલા માટે તમને ખાસ કરીને બતાવવા માંગુ છું કે જે પૂછાયું છે અહીંયા હું તમારી 2-3 જગ્યાએ આપ લોકોનું ધ્યાન દોરવા માંગુ છું. જો સરનામું જે છે અહીંયા નથી લખ્યું તો ધેટ્સ ઇટ, તરત જ આ 0.25 માર્ક્સ ગયા. તમને કદાચ ઓછું દેખાતું હશે અથવા દેખાશે, પિક્સલ જો સારા હશે તમારા દેખાશે. સરનામું પર માર્ક્સ ગયો. ત્યારબાદ પૂજનીય પરિવારજનો હોવા, મતલબ પૂજનીય પરિવારજનો ઠીક છે. અનુસ્વાર જ્યાં પણ એને ખોટું કર્યું છે ત્યાં ગયા છે. પુસ્તકો લીધા છે, સત્યના પ્રયોગો લીધા છે. જોડણીની જ્યાં ભૂલ છે માર્ક જશે. તો થોડુંક હવે થવાનું, જોડણીની ભૂલો છે અહીંયા આ પત્રમાં, તો ઠીક છે. જો સંસ્કૃતનું સરસ મજાનું સુભાષિતના બધું લખ્યું છે, દેખાય છે, સરસ મજાનું લાગે. શ્લોકની લખો તો ઇટ્સ ઓકે છે. થોડીને ભૂલ થાય છે ઓકે છે. માર્ક્સ નથી આવ્યા. માર્ક્સ નથી આવવાનું રીઝન એ છે કે 3 પત્ર બતાવ્યા, 3 પુસ્તક કીધા છે. અહીંયા સિંગલ એક જ પુસ્તક લખ્યું છે અને ખાસ કે બહુ નથી, એક જ પુસ્તક લખી નાખ્યું અને એમાં કોઈ એવું વિશેષ છે નહીં. 3 પુસ્તક બતાવવાના હતા અને શા માટે વાંચવા જરૂરી છે પરિવારજનો માટે એ બતાવવાના હતા. એક સાહિત્ય જે ક્ષેત્ર છે એમાંથી વારે આવી રહ્યા છે. તો આ સિરીઝના અંતે હું સાહિત્ય ઉપર એક જબરજસ્ત આખી નોટ્સ લઈને આપની સમક્ષ આવીશ. તો કોઈ પણ પત્ર પૂછાય આપને કામ લાગશે. ઇવન અહેવાલ લેખન, ઇવન ચર્ચાપત્ર, કંઈ પણ એની આપણે સરસ મજાની સાહિત્યની ઊંડાણપૂર્વક નોટ બનાવશું. એમાં 2 સાહિત્યકારીનો 2-4 સાહિત્યકારોનો પરિચય, 2 હિન્દી 2 ગુજરાતી, એ રીતે અલગ 3-4 પુસ્તકો જે સારા હોય એનો સારાંશ આપણી પાસે હોવો જોઈએ. સાહિત્ય એવોર્ડ આપતી જે સંસ્થાઓ છે એનો આપણને પરિચય હોવો જોઈએ. વર્તમાન જે અત્યારના યુવા લેખકો છે એનો પરિચય હોવો જોઈએ. હાલમાં ક્યાં એવોર્ડ કોને અપાઈ ગયા છે એ બાબતને આપણને ખ્યાલ હોવો જોઈએ. એ બધી જ વસ્તુઓ છે. ઉપરાંત બંધારણમાં ક્યાં સાહિત્યવાળું છે એ બધી એક નોટ્સ હોવી જોઈએ. કઈ યોજનાઓ ચાલી રહી છે સરકારની સાહિત્ય માટે એ બાબતનો આપણને ખ્યાલ ને બધું હોવું જોઈએ. તો ધેટ્સ ઇટ. એ બિલકુલ એક જે છે આપણને કામમાં આવશે. તો એક નોટ આપણે એક ક્ષેત્રવાઇઝ નોટ બનાવશું પણ ઇન ધ લાસ્ટ. તો આ પત્ર છે. હવે આપનો નાનો ભાઈ વિદેશમાં અનુસ્નાતક કક્ષાના કોમ્પ્યુટર અભ્યાસ માટે જઈ રહ્યો છે, તેને શુભેચ્છા આપતો પત્ર લખો. હવે આપના માટે હું બિલકુલ આ ક્ષેત્ર ખુલ્લું છોડું છું. પત્ર શું છે કે આપનો નાનો ભાઈ વિદેશમાં અનુસ્નાતક કક્ષાના કોમ્પ્યુટર અભ્યાસ માટે જઈ રહ્યો છે. હું તમને 2-3 હિન્ટ આપી દેવા મિત્રો માંગુ છું, જેથી કરીને લેક્ચર બહુ લેન્થી ન થઈ જાય. હવે આને પૂરું કરવા માંગુ છું. આપનો નાનો ભાઈ વિદેશમાં શું છે, પહેલા તો અનુસ્નાતક કક્ષાનો છે, તો મતલબ એ યંગ છે એકદમ. સ્નાતક પછી પૂરું. અને કયો અભ્યાસ છે તો કે કોમ્પ્યુટર અભ્યાસ માટે. ક્યાં જઈ રહ્યો છે? વિદેશમાં. તો ધેટ્સ ઇટ. જો હવે આમાં તમે જસ્ટ એ જ લખશો કોમ્પ્યુટરમાં તો વિદેશમાં જઈને આ કરજે, તે કરજે, સારી કોલેજમાં ભણજે, આ કરજે, તે કરજે, એ આસ્પેક્ટ આ પત્રનો નથી. આ ખાસ સમજો. આસ્પેક્ટ અહીંયા શું છે? કોમ્પ્યુટર
જે આઈટી ક્ષેત્ર છે એ આઈટી ક્ષેત્ર ભારત માટે કઈ રીતે અગત્યનું છે, આઈટી ક્ષેત્રનું મહત્વ શું છે. આપણે ખાસ કરીને જ્યારે 1991 એલપીજી રિફોર્મ થયા પછી જે આઈટી ક્ષેત્રનો વિકાસ થયો છે તો સર્વિસ સેક્ટરમાં મોસ્ટ ગ્રોથ જે છે આઈટી સેક્ટરનો જ હોય છે. રેમિટન્સ આપણને ત્યાંથી જ વધારે મળે છે. આઈટી સેક્ટર્સના લીધે જે નવી ટેકનોલોજી જે છે જેને આપણે સ્ટેટા ટેકનોલોજી તરીકે ઓળખતા હોઈએ છીએ, એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે, નેનો ટેકનોલોજી છે, બાયોટેકનોલોજી છે, ઘણી બધી ટેકનોલોજીઓ આવી રહી છે ખાસ. તો એ બધાનો મતલબ એમાં કોમ્પ્યુટર જે છે તો જે દેશ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગમાં આગળ જશે એનું જ હવે ફ્યુચર સારું છે. ચીન છે, અમેરિકા છે, જબરજસ્ત ક્વોન્ટમ કોમ્પ્યુટિંગમાં છે. તો મિત્રો મારી દ્રષ્ટિએ અહીંયા પહેલાં કોમ્પ્યુટર ભલે કીધું હોય પણ તમે ઓટોમેટિક જોડે તો ક્વોન્ટમ કોમ્પ્યુટિંગનો અભ્યાસ કરવા જઈ રહ્યો છે. તો ક્વોન્ટમ કોમ્પ્યુટિંગનું મહત્વ શું છે, દેશ માટે શું છે, આ છે તે છે, અહીંયા જઈને તું ખૂબ ધ્યાન પડી સરસ મજાનો અભ્યાસ કરજે. ત્યારબાદ ભૂલ્યા વિના પાછું આવી જશે. મોસ્ટ ઓફ નથી આવતા પણ આપણે તો દેશ પ્રેમ માટે લખવું પડશે કે બ્રેન ડ્રેનની સમસ્યા છે ત્યારે ભારતની માટીમાં જન્મેલા આપણે જો ભારતમાં રહીને જ આ દેશની સેવા કરશું અને દેશને જો વિશ્વગુરુ કે સુપર પાવર બનાવવો હોય તો એ માટે થઈ અને દેશમાં રહી અને દેશના જનજનનું કલ્યાણ કરવું જરૂરી છે. તું જે કોમ્પ્યુટરનો અભ્યાસ કરે છે એ કોઈ ક્ષેત્ર નહીં પણ દરેક ક્ષેત્રમાં જબરદસ્ત ઉપયોગ થવાનો છે. ભારતને એ જે છે મહાસત્તા બનાવવા માટે ખૂબ જરૂરી છે કે દેશના યુવા કે જે દેશે જેને આપ્યું છે એ હવે દેશને પાછું આપે. તો એ ખાસ આસ્પેક્ટ લેવું જોઈએ. કોમ્પ્યુટર છે એનું મહત્વ એ છે, વગેરે પડકાર પણ છે આપણી સામે ઘણા બધા, એનો પણ આ બે અચૂક ઉલ્લેખ કરો. જેમ કીધું એમ કે બ્રેન ડ્રેનની સમસ્યા છે, આ તે છે તે રિસર્ચમાં આપણું જે યોગદાન છે 0.7% છે, ખરેખર 3%ની આસપાસ હોવું જોઈએ. એ બાબતનો આપ ઉલ્લેખ પત્રમાં કરો. જીએસ જે છે એ તમે બિલકુલ અહીંયા લખો. બહુ જ સારા માર્ક્સ આવશે પણ વાઇબ્રેટ જીએસ. એવું નહીં કે જસ્ટ તમે એક મોનોટોનસ લખશો કે તું વિદેશમાં જા, ના કરને તે કરને, ભણવામાં ધ્યાન રાખજે ને બહુ પછી હોસ્ટેલ તને સારી મળશે ને આ છે ને તે છે. એવા પત્ર નહીં લખવાના ક્યારે. તમે અહીંયા વિચારો કે આપ શું લખશો. તો ઇટ ઇઝ અપ ટુ યુ કે આપ શું લખશો. આમાં લખીને બિલકુલ જો આપણે લખશો પત્ર, આટલો જો લેક્ચર જેવો હશે તો બિલકુલ યુ આર અ સિન્સિયર સ્ટુડન્ટ. તો લખજો, ભૂલ્યા વિના લખજો. કોમેન્ટ બોક્સમાં જે છે આપનું પત્ર લખજો. હું આપને અચૂકથી મારા સજેશન જે છે એ આપીશ. કોમેન્ટ બોક્સમાં લખજો. યુટ્યુબમાં કેમ કે મૂકવાનું શું માટે. આ ઉપરાંત હવે અચ્છા બિલકુલ બ્લેક છે તો આપણે તો કાંઈ જ દેખાવાનું નથી. ચલો એક જ મિનિટ હો. થોડો લેક્ચર લાંબો થઈ ગયો છે અને આઈ થિંક જો ઇનિશિયલ ફેઝમાં જે મિત્રો છે એને આ બધા કામમાં આવવાના છે એ હું ખાસ કહેવા માંગુ છું. જે વર્ષોથી તૈયારી કરી રહ્યા છે તો એને કોઈ ઇશ્યુ નથી. અને હું મારું રિકમેન્ડ છે કે જો આપણે અગાઉ પરીક્ષાઓ આપેલી છે પછી આ ફોર્મેટ બોર્મેટ તો ઠીક છે. બીજા જે 4 પત્રો છે ટોટલ એક અગાઉનો પત્ર 5. અને આઈ થિંક જો પિક્સલ જો આપણે થોડા નાના હોય તો જરા મોટા કરજો. મને થોડુંક ઓછું તો દેખાય જ છે અહીંયા પણ છતાંય વાંચી જાઉં. આપનો મોટો ભાઈ દિલ્હી ખાતે યોજાનાર શાસ્ત્રીય સંગીત સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યો છે, તેને શુભેચ્છા આપતો પત્ર લખો. આપની નાની બહેન 5મી જૂને યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસની શિબિરમાં ભાગ લેવા જઈ રહી છે, તેને શુભેચ્છા આપતો પત્ર લખો. આપનો મિત્ર રાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી જઈ રહ્યો છે, તેને શુભેચ્છા આપતો પત્ર લખો. આપનો ભાઈ સસ્ટેનેબલ સિટી ઇન 2030 થીમ પર યોજાનાર સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યો છે, તેને શુભેચ્છા આપતો પત્ર આપ લખો. તો 4 પત્ર છે. જો નથી દેખાતું તો મેં બોલ્યો છું, આપ જે છે નોટ ડાઉન કરીને લખો તો પછી કોમેન્ટ બોક્સમાં ભૂલતા નહીં. ચલો મિત્રો, આ છે શુભેચ્છા પત્ર. ફોર્મેટ છે, શું છે, શું લખવું ન લખવું, બેઝિક આટલું યાદ રાખશો. શુભેચ્છા પત્રમાં માર્ક્સ આપના ઓછા નહીં આવે. નેક્સ્ટ હવે ખાસ એપ્લિકેશનમાં તમામ વિડીયો જે છે એક સાથે હું મૂકી દેવાનો છું અને યુટ્યુબમાં ડેલી એક આવશે. પત્ર લેખન પૂરતા આવશે. ત્યારબાદ બિલકુલ એપ્લિકેશનમાં અમે શિફ્ટ થવા જઈ રહ્યા છીએ. આપ લોકો બિલકુલ અચૂકથી એપ્લિકેશન જે છે એ લખેલું એપ્લિકેશનમાં જે છે ટેસ્ટમાં એ હું આ બધા પ્રશ્નો ત્યાં મૂકી દઈશ, જેથી કરીને એપ્લિકેશનમાં આપને બિલકુલ સરળતાથી આ બધી જ વસ્તુઓ વંચાઈ જશે. એ જો સુવિધા થતી હશે, મને અત્યારે ખ્યાલ નથી એક્ઝેક્ટ કે છે કે નહીં, પણ જો થતી હશે તો અહીંયા આપને જવાબ આપ પાછા લખીને મોકલી શકો એવી પણ એક સુવિધા ઊભી કરી દઈશ. તો જેથી કરીને આપ જે કંઈ લખો છો હું 1 to 1 એઝ અ મતલબ મેન્ટરશિપ કોઈ પ્રોગ્રામ તો છે નહીં, પરંતુ જે કોઈ લોકો એપ્લિકેશનમાં જોઈન થશે એને મેન્ટરશિપ જ અમે પ્રોવાઈડ કરશું. તમામ જે ટોપિક છે એક પણ ટોપિક આપનો છૂટશે નહીં, એની જવાબદારી મારી. તો ગુજરાતી અને અંગ્રેજીના જો કોર્સ આપે લેવા હોય વર્ણનાત્મકમાં તો આંખ બંધ કરી લો. હું તમને ડિસએપોઇન્ટ બિલકુલ નહીં કરું. જો વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રો સાથે શેર કરજો, બીજા મિત્રોને પણ જાણ કરજો. ન ગમે તો ડિસલાઇક કરજો અને 2 ગાળો આપીને પૂરું કરજો. ચલો મળીએ છીએ નવા લેક્ચર અને એ વખતે આપણે લઈશું
અભિનંદન પત્ર એ પણ સિમિલર છે, તો અહીંયા બહુ વાર નહીં લાગે. ચલો, વંદે માતરમ, જય હિન્દ.